જામનગરના લાલપુર પંથકમાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લાલપુરના ઝાંખર ગામે દિયર ભાભી વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત આવ્યો છે। દિયર ભાભી વચ્ચેના પ્રેમ સંબંધની જાણ થતાં પરિવારજનોએ પ્રેમ સંબંધ પૂરો કરવા બંનેને સમજાવ્યું હતું। ત્યારબાદ ભાભી દિયરને પ્રેમ સંબંધનો અંત આણવાની વાત કરી હતી, પરંતુ દિયરે તેમના ભાભીને પ્રેમ સંબંધ રાખવા જણાવ્યું હતું। ભાભીએ ના પાડતા અંતે દિયરે ભાભીની હત્યા કરી હતી। આથી પતિ ફરિયાદી બની પોતાના ભાઈ વિરુદ્ધ હત્યાના ગુના બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। આ જે મરણ જનાર ભાઈ છે એનો બાજુમાં જ એનો પિયર હોય ત્યાં ગયેલ એનો લાગ લઈ અને આરોપી વિજયસિંહ ઘરેથી નીકળીને તેને લઈ અને એને પથ્થરથી માથાના ભાગે ઘા કરતા સ્થળ ઉપર જ મૃત્યુ નિપજાવેલ છે। જે અનુસંધાને બળવંતસિંહની ફરિયાદ જોતા બળવંતસિંહ જે તે વખતે એની પત્નીને શોધવા જતા ત્યાંથી એના ભાઈ ત્યાંથી ભાગી ગયેલ અને ત્યારબાદ ફોન ઉપર વાત થતાં તેને જણાવેલ કે મારાથી ભૂલ થઈ ગયેલ છે। જે અનુસાર વિગતવારની ફરિયાદ લઈ હાલ પીઆઈ શ્રી મેઘપરનાઓ તપાસ કરી રહેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ છે। કે છોકરાને બીજું મેં મારી મમ્મી નથી આવ્યા, હું બીજા રસ્તેથી ગયો તો ત્યાં નીચે પડ્યા હતા, પાણાથી ઘા કરેલ હતા। પોલીસમાં રિપોર્ટ કેસ કરાવ્યો, 108 ને બોલાવી દીધી। અત્યારે પડાણાની જેલમાં જ છે વેરાવળ વિજય।